નમસ્કાર, હું છું પલક અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। ત્યારે ભાવનગરના લઠ્ઠાકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે। નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 61 લોકોની તબિયત લથડી હતી, જ્યારે હાલ 25 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 10ની હાલત અત્યારે અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે અને એક દર્દી વેન્ટિલેટર પર હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે બીજી તરફ ભાવનગરમાં મોકલાયેલી નકલી દારૂમાંથી કુલ 300 બોટલમાંથી 200 થી વધુ બોટલ જપ્ત કરી લેવામાં આવી છે। સરકારનો એવો દાવો છે, જો કે લઠ્ઠાકાંડથી અસરગ્રસ્ત લોકોનો આંકડો અત્યારે 70 થી વધુ પહોંચવાની ચર્ચા ચાલી રહી છે। આ તો એક ચર્ચા છે, પણ હજુ પણ આ સંખ્યા જે છે એ વધવાની ભીતિ જે છે એ સેવાઈ રહી છે। આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસના મુખ્ય સૂત્રોચ્ચાર પ્રમાણે જો એનું માનવામાં આવે તો આરોપીને ઝડપી લીધા છે અને આરોપીને ના રિમાન્ડ પર મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે સરકારના જણાવ્યા પ્રમાણે પોલીસે આશરે 29 લોકોને શોધીને તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર પણ કરવામાં માટેના આદેશ આપી દીધા છે।